महादेव जी सौ कोई पिया
સાહેલી સંગાથ પાર્વતી સરખી સાહેલીની સાથ દે એવા પાર્વતી પાણી ભરવાની કળા એવા પાર્વતી પાણી ભરવાની કર્યા કરો ને મોજણીના મૂલ મોજડા તમે કરો હે મોજડીના મૂલ રે એ મારા પગમાં શોભે રે એની મોજડી એ મારા પગમાં શોભે એવી મોજડી ના થાય મોજડીના મૂલ પાર્વતી ના થાય મોજડીના મૂલ રે મારા મોગામલો નિથયા મોજડી એ મારા મોગામલો નિથયા એ સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય રે એ મારે પિયર જવાના ઘણા કોડ છે એ મારે મયર જવાના ઘણા કોડ છે એ આંખો બે ચાર ગામ મોજડા તને આંખો બે ચાર ગામ રે તને આપ મારા યાદ લો હારલો એ તને આપો રે હૈયા કેરો હારલો સુકરું બે ચાર ગામ પાર્વતી સુકરું બે ચાર ગામ રે તારા હાથે જમવાના ઘણા ઓરતા એ મારે હાથે જમવાના ઘણા ઓરતા રાંધે ભાવતા ભોજન પાર્વતી રાંધો ને ભાવતા ભોજની આઈ તારા હાથે જમવાના ઘણા ઓરતા એ તારા હાથે જમવાના ઘણા ઓરતા સૌ ગુરુ પ્રતાપે ગાય કલ્યાણ ગા ગુરુ પ્રતાપે ગાય રે એ હું તો તમારા ચરણનો દાસ છું એ હું તો તમારા ચરણનો દાસ છું સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય રે મારે પિયર જવાના
કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. દક્ષ પ્રજાપતિની જે 16મી દીકરી છે, જેના લગ્ન શિવજી સાથે થયેલા હતા, પણ દક્ષ પ્રજાપતિએ શિવજી સાથેના દુર્વ્યવહારના લીધે સતીએ યુવાવસ્થાની અંદર યોગાગ્નિથી દ્વારા પોતાના દેહને ભસ્મીભૂત કર્યો હતો. એની કથા આવે છે. એકવાર પ્રજાપતિઓનું યજ્ઞની અંદર સૌ દેવતાઓ ઋષિ મુનિઓ એકત્ર થયા હતા. ત્યાં દક્ષ પ્રજાપતિ આવ્યા છે. દક્ષ અત્યંત સંપત્તિવાન હતા. એમના પ્રભાવથી બધા અંજાઈ ગયેલા હતા. બધા જ દેવો ઋષિઓ જ્યારે દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા છે. એમને માન આપ્યું છે, સન્માન આપ્યું છે. બધા દેવોએ ઋષિઓએ જ્યારે સન્માન આપ્યું છે, આદર કર્યો, સન્માન કર્યું, એ વખતે શિવજી ધ્યાનસ્થ હતા. એટલે શિવજી પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા નહીં. દક્ષ પ્રજાપતિએ ચારે બાજુ નજર ફેરવી છે, જોઈ રહેલા છે કે બધા જ દેવો ઋષિઓ ઊભા થઈ મને માન આપી રહેલા છે. પણ દૂર એક આસનને ઉપર કોઈ એક વ્યક્તિ જે છે એ ઊભા થયા નથી. ધ્યાનથી જોયું તો ખબર પડી શિવ છે. મારો જમાઈ જ મને માન ન આપે. દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું છે. દક્ષ પ્રજાપતિ વિચાર કરી રહેલા છે કે મને માન આપવું પડે એ હેતુથી આ મારો જમાઈ આંખ બંધ કરી અને ધ્યાનસ્થ મુદ્રામાં બેઠો છે, જાણે એને કઈ ખબર જ નથી. દક્ષ દુઃખી થઈ ગયેલા છીએ. જીવનમાં પણ આપણે આપણા દુઃખ આપણે જાતે જ ઊભા કરતા હોઈએ છીએ. આટલા બધા લોકોએ ઊભા થઈ માન આપ્યું, સન્માન આપ્યું, પણ એક વ્યક્તિ ઊભો ન થયો, એનો આનંદ લીધો નહીં, એનું દુઃખ થયું છે. આ દક્ષ પ્રજાપતિ છે. આટલા બધા લોકોએ માન આપ્યું, એનાથી પ્રસન્નતા થવી જોઈએ, પણ એક વ્યક્તિએ ઊભા થઈ માન ન આપ્યું, દક્ષને એનું દુઃખ થયું છે. જીવનનો માર્ગ આપણે જ જાતે જ નક્કી કરતા હોઈએ છીએ. ઘણી વાર આપણને થાય, માતા પિતા તરીકે આપણને થાય કે મારા જે બે સંતાનો છે, આ બંને સંતાનો, આમ જોઈએ બાળકોમાં એક જ માતા પિતા છે, બંનેને ઉછેર પણ સરખો જ થયો છે, પણ બંનેની વિચારસરણી અલગ હોય. કોઈ એક દીકરો છે, બધી જ રીતે એને કશું જ કહેવું ન પડે, પણ બીજા દીકરાની અંદર કદાચ કોઈ ઉણપ હોય ને તો એને બોલાવીને કહેવું જોઈએ, બેટા તારી અંદર એક ઉણપ છે, એક ક્ષતિ છે, જરા એને સુધારી લે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે માતા પિતા જે છે ને એ ઉણપને નજરઅંદાજ કરી પોતાના જે સંતાન છે એને લોકોની આગળ સારો જ જાહેર કરે છે, બતાવે છે. એને કહેવું જોઈએ કે તારા આ એક દોષને લીધે તારા 99 ગુણો જે છે ને એ ઢંકાઈ જાય છે, માટે તું એને સુધાર. પણ જો એ સુધારી લે ને તો જીવનની અંદર કોઈ જગ્યાએ મુશ્કેલી નથી, કોઈ તકલીફ નથી. શિવજીનો કોઈ દોષ હતો જ નહીં, પણ દક્ષ પ્રજાપતિએ માની લીધું કે મારો જમાઈ જ મને માન આપતો નથી. ઘણી વખત આપણે જે દોષ જોતા હોઈએ છીએ, પણ ઘણી વખત એનો દોષ ન હોય, કદાચ આપણી દ્રષ્ટિ, આપણો દ્રષ્ટિકોણ અલગ હોય તો આપણને એ દોષ લેગાય. પણ જ્યારે તમે સાચી રીતે સમજો, એને પૂછો તો ખબર પડે કે એ દોષ નહોતો, એ કંઈક સારું જ કરી રહેલો હતો.
ઘણી વખત એવું પણ થતું હોય છે કે આંખે દેખેલી વાત પણ વસ્તુ પણ ક્યારેક ખોટી હોઈ શકે છે. લોકો નથી કહેતા મેં સાંભળ્યું છે, સાંભળેલી વાત ઉપર વિશ્વાસ નહીં કરો. તે જાતે જોયું છે કે ના, તો વિશ્વાસ નહીં કરો. પણ ઘણી વખત શાસ્ત્ર એમ પણ કહે છે, ઘણી વખતે આંખે જોયેલી વાત પણ ખોટી હોઈ શકે છે. તમે જે રીતે જોઈ રહેલા છો, શું ખરેખર તમારો દ્રષ્ટિકોણ સાચો છે? આંખે દેખેલી વાત પણ ઘણી વખતે ખોટી હોઈ શકે છે. તો કેટલું ધ્યાન રાખવું પડે. કોઈ પણ વ્યક્તિ ઉપર દોષ આપતા પહેલા વિચારવાનું છે કે મારી દ્રષ્ટિ દોષયુક્ત તો નથી ને? મારી દ્રષ્ટિ જો દોષયુક્ત હશે તો સામે મને દોષ જ દેખાવાના છે. પણ આપણી દ્રષ્ટિ જો સારી હશે ને તો સામે બધું જ સારું છે. દક્ષ પ્રજાપતિની દ્રષ્ટિ જે દોષયુક્ત હતી, માટે એને શિવજી જે ધ્યાનસ્થ હતા એ ધ્યાનને પણ એને દોષ માની લીધો છે. આપણું મન જો નકારાત્મક હશે ને તો સામે બધું જ નકારાત્મક જ લાગશે. માટે કહ્યું છે કે પોઝિટિવ એટીટ્યુડ રાખો. પોઝિટિવ. જો તમે પોઝિટિવ હશો તો સામે બધું જ પોઝિટિવ દેખાશે. પણ તમારું માઇન્ડ જો નેગેટિવ હશે, નકારાત્મક અભિગમ હશે તો સામે બધું જ નકારાત્મક જ લાગશે. બધામાં દોષ દેખાશે. હું આમ બેઠો, પેલો કેમ આમ બેઠો? અરે જેમ બેઠો. સુખાસન શ્રવણ કરવા માટે બેસીએ તો કહેલું છે, તમને જે રીતે આસન યોગ્ય લાગે, જેમાં તમે કમ્ફર્ટેબલ હો એ રીતે બેસીને કથાનું શ્રવણ કરો. બસ પૂરું થઈ ગયું. હવે એ સામેવાળા વ્યક્તિ ઉપર તો ભરોસો રાખો કે એને કેમ બેસવું, કેવી રીતે સાંભળવું. પણ તમે એમ માનો કે હું આમ બેઠો એટલે બધા એ જ રીતે બેસવા જોઈએ, શક્ય જ નથી. આમ તો કહ્યું હોય કે કથાનું શ્રવણ કરવું હોય તો કથા શ્રવણ કરતી વખતે વ્યાસપીઠની જે જગ્યા છે એનાથી આપણું આસન નીચું હોવું જોઈએ. પણ અત્યારે બધાને પગની તકલીફો છે. હવે એવી આશા રાખીએ તો કોઈ સામે બેસે જ નહીં, તો મહારાજ એકલા કથા કરો તાર. અને આપણે અહીંયા બેઠા આમ તો જોઈએ કે સ્ટેપ વાઇઝ આ બેસવાની જે વ્યવસ્થા ખૂબ સુંદર છે. આની અંદર તમે ગમે ત્યાં બેઠેલા હો, તમને સીધું વક્તાનું મુખ દેખાય. પણ વક્તા એમ માને કે નહીં, મારી આગળ બેઠેલા બધા મારાથી નીચે જ હોવા જોઈએ તો જ હું કથા કરું, એવો હું અભિગમ રાખું તો પછી કથા થાય જ નહીં. પણ જે રીતે થઈ રહેલું છે એ ખૂબ સુંદર વ્યવસ્થા છે. એને હું પોઝિટિવલી લઉં તો દરેક વ્યક્તિ મારા દર્શન કરે, મારે જોઈ શકે. કારણ કે દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય. ઘણી વખતે હોલ નાનો હોય તો પછી આયોજકો એમ કે ભાઈ ખુલ્લી જગ્યા હોય ને તો કે મહારાજ આપણે એલઈડી મૂકી દઈશું, દેખાશે. પણ એલઈડીમાં જોવા કરતા પણ લોકોની ઈચ્છા એવી હોય કે નહીં, જે કથા કહી રહેલા એની સામે બેસી આમ આંખથી આંખ મળે એવી જગ્યા મળે ને તો સરસ. તો ભાઈ એનો દ્રષ્ટિકોણ છે. હવે એ રીતે બેસવું હોય તો જે શ્રોતા છે એને સમય કરતા વહેલા આવી પોતાનું સ્થાન લેવું પડે. પણ હું આ જગ્યાએ જ બેઠો છું એટલે કાલે હું આ જગ્યાએ જ બેસીશ, અને એ જગ્યા જોઈતી હોય તો તમારે સમય કરતા વહેલા આવી પોતાનું સ્થાન લઈ લો. કોઈ તમને ના નથી પાડતું. પણ હું આવું કે ના આવું, હું વહેલા આવું કે મોડા આવું, આ જગ્યા ખાલી જ. અને કોઈ બેઠું હોય, બેન તમે અહીંથી ઉભા થઈ જાઓ, આ મારી જગ્યા હતી, હું છેલ્લા 3 દિવસથી મેં બોટેલી છે. નાના હતા ત્યારે કે આ મારી જગ્યા. અને એમાં જો દુખી થઈએ, આપણને દુઃખ લાગે,
હવે મારે નથી સાંભળી એમ કઈ ખોટું લગાડીને ચાલી જાય. ખોટું લાગે કોને ખબર છે? બાળકને લાગે. 80 વર્ષના પણ બાળકો હોય છે, નાની નાની વાતમાં ખોટું લાગી જાય, આમ તરત નીકળી જાય. ખોટું કોને લાગે? બાળકને લાગે. બસ કોઈ પણ વાતનું કદાચ કોઈ કહે કે એને ખોટું લાગ્યું છે, સમજવાનું કે બાળક છે, એને સમજાવવાનું છે. મોટું હોય ને એને ક્યારેય ખોટું લાગે જ નહીં, એ ચલાવી લે, કઈ વાતો નહીં છે. લાવો અહીં બેસી, શું ફરક પડે છે, આપણે સાંભળવું જ છે ને. ખોટું બાળકને લાગે. બસ આ વિચાર સાથે જાઓ ને, પછી કોઈ પણ વ્યક્તિ તમને કહે છે ને, તમને એનું ખોટું નહીં લે, કઈ વાતો નહીં. એને કહ્યું એને ખોટું લાગ્યું છે, એને સમજાવીશું. બાળકને ગમે તેટલું ખોટું લાગ્યું હોય પણ તમે એને ચોકલેટ આપો ને, તરત પાછું આવી જશે. દરેક વ્યક્તિને ટેકલ કરવાની એક પદ્ધતિ હોય છે. એને કેવી રીતે સમજાવો, એનો નજીકનો કોઈ વ્યક્તિ હોય ને એને તમે ચિંતા ન કરો, હું એને સમજાવી દઉં છું. કારણ ખબર છે કે એ મારી વાતને અનુમોદન આપશે, મારી વાતને સ્વીકારશે. દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું છે, અને ખોટું લાગ્યું એનો વાંધો નહીં, એને શિવજીને શાપ આપી દીધો છે. અને શાપ આપતા કહ્યું છે કે હવે શિવને યજ્ઞની અંદર કોઈ જગ્યાએ સ્થાન નહીં રહે. આજે આ દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો છે એ જોઈ અને શિવનો નંદી જે છે એને ખોટું લાગ્યું, એને શાપ આપી દીધો કે એ દક્ષ, તારું મુખ અજમુખ થઈ જશે, તારું મુખ બકરાનું થઈ જશે. આપણને કથા ખબર છે આખી. સમાધિમાંથી જ્યારે મહાદેવ જાગ્યા છે, આખી વાતની ખબર પડી છે. ખિન્ન હૃદય એ ત્યાં, એમને તો કઈ એવું છે નહીં, કયું બોલવા દો ને. શિવજી ત્યાંથી નીકળી કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું છે. સમય વીત્યો છે ત્યારે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા છે. એનાથી એમનો એક તો અહંકારી તો હતા જ, સંપત્તિ હતી, એનો સંપત્તિનો અહંકાર હતો. હવે એમને કીર્તિ મળી, ગાદી મળી, સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા, અહંકાર ઓર વધ્યો છે. પોતાને મળેલી સત્તાની ઉજવણી કરવા માટે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ સવ નામના યજ્ઞનું આયોજન કર્યું છે. આ યજ્ઞની અંદર પધારવા માટે સર્વ દેવોને, ઋષિઓને નિમંત્રણ પાઠવ્યું છે. એક શિવજીને જ આમંત્રણ નથી, જાણી જોઈને મોકલ્યું નથી. અને સંતોએ કહે છે કે દક્ષ પ્રજાપતિએ જે નિમંત્રણ પત્રિકા મોકલી છે એની અંદર લખ્યું છે કે બધા જ દેવોને કહ્યું છે કે તમારા વિમાનો જે છે ને, જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમારા વિમાનો જે છે એ કૈલાસ પર થઈને લઈને અહીંયા આવજો. કેમ? શિવને ખબર પડવી જોઈએ કે મેં બધા જ દેવોને નિમંત્રણ આપ્યું છે, તને મેં નિમંત્રણ આપ્યું નથી. આવા વ્યક્તિઓની ટેવ હોય છે, બીજાના દુઃખમાં પણ આનંદ લેવો છે. પોતે સુખી હોય એનાથી એને આનંદ નહીં, પણ હું મારા સુખની અંદર તમને સહભાગી બનાવતો નથી. હું ભાગીદાર બનાવતો નથી. આવો પાશવી સુખ લેવાનો ઘણા વ્યક્તિઓને ટેવ હોય છે, જે દક્ષને હતી. સામાન્ય સંસારની અંદર પણ આપણે જોઈએ કે કદાચ કોઈ વ્યક્તિ સાથે, કોઈ પરિવાર સાથે આપણું બનતું ન હોય, આપણે આખા ગામને નિમંત્રણ આપીએ, આખા ગામનું ભોજન રાખ્યું હોય, પણ એના ઘેર ના આપીએ. કંકોત્રી એ નહીં, કહેવાનું એ નહીં, અને વરઘોડો નીકળે ને તો વરઘોડો કાઢી અને ક્યાંય એની ઘર આગળ થઈને કાઢશે કે, અને ત્યાં ઢોલ વધાર વગર બે ફટાકડા વધારે ફોડશે ત્યાં.
આ પાશવી આનંદ લેવાનો, સંતોષ લેવાનો વ્યક્તિઓને પણ આવી ટેવ હોય છે. અહીંયા એ થયું છે. બધા જ દેવો પોતાના વિમાન લઈ કૈલાસ પર થઈને આવી રહેલા છે. એ વખતે શિવજી કૈલાસ પર સતીને રામકથાની શ્રવણ કરાવી રહેલા હતા. એ વખતે સતીનું જે ધ્યાન છે, ઉપરથી જે વિમાન જઈ રહેલા હતા ને એમાં ગયું છે. વિચાર કરો, ત્રેતાયુગ છે, ત્રેતાયુગનો સમય છે. કૈલાસ જેવું પવિત્ર સ્થળ છે, શિવજી જેવા વક્તા છે, શ્રોતા તરીકે માં સતી ખુદ બેઠેલા છે. ખૂબ સુંદર રીતે શિવજી વ્યાસાસને બિરાજમાન થઈ અને રામની કથાનું શ્રવણ કરાવી રહેલા છે. ખૂબ સુંદર કથાની વાત થઈ રહી છે. અને એ વખતે સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે. બધા વિમાનને જતા જોઈ સતીને થયું કે તપાસ કરાવડાવી છે. ખબર પડી છે કે પિતાને ત્યાં યજ્ઞનું આયોજન કરેલ છે. સતીની ઈચ્છા થઈ છે કે મારે યજ્ઞની અંદર હાજરી આપવા જવું છે. કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે સતીએ મહાદેવને કહ્યું છે કે પ્રભુ, હું પિતાને ત્યાં યજ્ઞનું આયોજન થયેલ છે, હું યજ્ઞની અંદર હાજરી આપવા માટે જાઉં. શિવજી કહે છે કે દેવી, આપણને આમંત્રણ નથી. સતી કહે છે કે હું એ જાણું છું, તેથી આપને આવવાનું કહેતી નથી, પણ મને જવાની ઈચ્છા છે. શિવજી કહે છે કે દેવી, આપણને જાણી જોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એની તમને ખબર છે? ત્યારે સતી કહે છે, દેવ, હું એ પણ જાણું છું, તમે તો મને નથી કહ્યું, પરંતુ નંદીએ મને એ પેલા યજ્ઞ પ્રસંગે જે વાત થયેલી હતી એ મને નંદીએ કહી છે. વ્યક્તિ પાસે સત્તા આવે, સંપત્તિ આવે ને એને સાથે સાથે એને પચાવવાની યોગ્યતા પણ આવવી જોઈએ. અભિમાની દક્ષને પોતાની મળેલી સત્તા અને સંપત્તિને એ પચાવી શક્યા નથી. શિવજી સમજાવે છે કે સતી, તમારા પિતા અહંકાર વશ થઈ તમારું અપમાન કરશે, એ મારાથી સહન નહીં થાય. માટે કહું છું કે વગર આમંત્રણે ન જવાય. ત્યારે સતી કહે છે, કથમ સુતાયા પિતુ ગૃહે કૌતુકમ દેહ સુરવર્ય નેંગતે અનાહુતા અપ્યભીયસ્તંતિ સૌહર્દ ભળતુ ગુરો દેહ કુતશ્ચ કેતનમ. ભાગવતના ચોથા સ્કંદના 3 અધ્યાયની 13મા શ્લોકની અંદર કહે છે, શિવજીને સતી કહે છે, પિતાને ત્યાં ઉત્સવના સમાચાર સાંભળી દીકરી એમાં સામેલ થવા માટે તાલાવલી કેમ ન અનુભવે? કારણ કે શાસ્ત્રની પણ આજ્ઞા છે. 3 જગ્યાએ વગર નિમંત્રણે જઈ શકાય છે. ગમે તેમ તો બુદ્ધિશાળી છે ને, અને જેને જવું હોય ને એ તો ગમે તે રસ્તો શોધી લેશે. શિવજી ના પાડે છે. સતી કહે છે, કહ્યું છે, પતિ ગૃહે, ગુરુ ગૃહે અને માતા પિતા જેવા સહૃદયોને ત્યાં વગર નિમંત્રણે જઈ શકાય છે. શિવજી કહે છે, દેવી આપની વાત બરોબર છે, પણ એમને ત્યાં વગર નિમંત્રણે તો ન જવું જોઈએ, જઈ શકાય. કારણ એમનો મદ, એમનો ક્રોધ હું જાણું છું. તમે ત્યાં જશો ને તમને કંઈક કહેશે ને એ મારાથી સહન ન થાય, માટે કહું છું કે તમે ન જાઓ. શિવજી કહે છે, મહાદેવ કહે છે કે તમે ન જાઓ, અને સતી કહે છે કે હું જઈશ.
આવું થાય છે ને સંસારમાં. જેવું ત્યાં થાય ને એવું અહીંયા થાય. શિવજીએ ખૂબ સમજાવ્યા છે, સતી નથી માન્યા, દુનિયાની કોઈ સ્ત્રી ન માને સાહેબ. પિયર જવાની વાત હોય અને પતિ કહે કે તું ન જા, કે ના હું તો જઈશ જ, પણ મને રસોઈ કોણ બનાવે? તમારે જે કરવું હોય ને એ કરજો, હું જઈશ. ખબર નહીં, પિયર જવાની વાત આવે ત્યારે બહેનોને છે ને અહીંયા તાળા વાગી જાય છે અને ચાવી ફેંકી દે દરિયામાં. જે થવું હોય થાય તમારું, તમે તમારો છોકરો જો ખાવું હોય હોટલો ખુલ્લી છે જઈ આવજો, પણ હું તો આ ઉપડી નીકળી જ જાય સાહેબ. પિયર જવાનો આનંદ કેવો છે એ અમને ખબર નથી. પેલી કહેવત છે ને કે પિયરનું કૂતરું એ વાલું લાગે. કોઈ જગ્યાએ બેઠેલા હોય એને ખબર પડે કે આ ભાઈ કે આ બેન ફલાણા ગામના છે, એમ ક્યાંથી આવો, અને બહેનોનો સ્વભાવ હોય એવો. આમ કોઈ પણ જગ્યાએ તમે પ્રવાસ કરતા હો ને, પતિ પત્ની હોય ને, તો પતિ બને ત્યાં સુધી વાતો ઓછી કરે. ટ્રેનમાં છે કે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા હોઈએ તો પતિ પત્ની હોય, થોડું બે જણા વાત કરો, પણ બે જણા વાતો કરી કરીને કેટલી કરે. ભાઈ શાંતિથી બેઠેલા હોય અને બેન છે ને તાર સામેની બારીમાં જે બેઠું હોય ને તો ધીમે રહીને વાત કાઢે, કેમ છો? આ કેમ છો સામે જો જવાબ આવ્યો ને એટલે સમજી લો આ 2-2.5 કલાક નીકળી ગયા. આવે ક્યાં જાઓ છો? અમે કાશી. ઓહો, અમે કાશી. અલ્યા લો, આપણા તો કંપની થઈ ગઈ છે ખુદી. ક્યાંથી આવે? મહેસાણાથી. ઓ મહેસાણા, મારું પિયર મહેસાણા છે એમ કહી અને એ વાતો ખુલે પિયરની. આ મહેસાણા મારું પિયર છે એમ. તમારે કઈ બાજુ રહેવાનું સાહેબ? ટોટલી ડિટેલ કાઢીને એની પાસે હોય. કઈ સોસાયટી, કયો બંગલા નંબર, કયો રોડ, બધું જ. મહેસાણા વાળો તમને ખબર છે? મહેસાણા માલ ગોડાઉન રોડ ખબર? ત્યાં મારા ભાઈની છે ને ગોટાની દુકાન છે, ભજીયાની દુકાન છે. એમ? હા, કદાચ એ બાદ જો ને તો જરા જઈએ, બહુ સરસ છે. હવે બેન તારા ભાઈની ભજીયાની દુકાન, એને શું લેવા દેવા? એ ભજીયા સાથે કોઈ લેવા દેવા નથી, પણ વાત પિયરની છે ને, એ શું કરું એને ઉમળકો હોય છે, આનંદ થઈ જાય એને. એટલે બહેનો જ હંમેશા બહેનો હોય ને એટલે સમજી લેવાનું કે તમારી યાત્રા સફળ. આખી વિકીપીડિયા ખોલીને બેસી ગયેલા હોય આની ડિટેલ. અને કોઈક વખત પાછું કે અરે આપણી સાથે પેલા ટ્રેનમાં હતા એ મહેસાણાના જ, ચલો ને આપણે એમના ઘરે જઈએ. હાય હાય, એક વખત સાથે હતા એના ઘેર. પિયર જવાની વાત હોય. આ કેમ કહું છું? આ સ્ત્રીઓનો સ્વભાવ છે. એ તરત ઇન્વોલ્વમેન્ટ, તરત એ પોતાના સામેવાળા વ્યક્તિને પોતાનો કરી દે. અને ખરેખર એ ખોટું નથી, સારું છે. નહીતર બે જણા એકબીજાના મોઢા જોઈને કેટલો સમય પસાર કરો. આ છે રામચરિત માનસની અંદર પણ ચરિત્ર છે. જ્યારે રામજી મિથિલાની અંદર આવ્યા, જ્યારે વિશ્વામિત્રની સાથે, રામ તો પહેલી વખત મિથિલા આવેલા હતા. જ્યારે નગરચર્યા કરવા માટે નીકળ્યા ને ત્યારે મિથિલાની સ્ત્રીઓ વાત કરે છે કે આ જે મોટા દેખાય છે ને, જે શ્યામ વર્ણ છે એ રામ છે, દશરથ નંદન છે. અને એમની સાથે જે બીજા નાના ભાઈ છે ને
એ સુમિત્રાનંદન છે. દશરથ રાજાને સંતાન નહોતું થતું ને ત્યારે મેં યજ્ઞ કર્યો. આ યજ્ઞની પ્રસાદી રૂપે 4 દીકરાઓનો જન્મ થયો હતો. આ કૌશલ્યાનંદન રામ છે. તો આપણને રામચરિત માનસમાં લખ્યું છે કે રામજી આવ્યા છે પહેલી વખત, તો આ બધા સમાચાર આવ્યા ક્યાંથી? આ ડેટા ફરતો હોય જો ત્યાંથી લઈ લીધેલો છે. વિચાર કરો, ત્યારથી આ અનુભવ આવે છે. પિયરની વાત હોય પૂછવાનું હોય જ નહીં, બહેનો તરત તૈયાર થઈ જાય. ભાગવતીમાં સ્પષ્ટ લખ્યું છે કે શિવજીએ ખૂબ સમજાવ્યા પણ સતી નથી માન્યા. રોષે ભરાયેલા સતી લાલ આંખે પહેરેલે કપડે પગ પછાડતા કૈલાસમાંથી નીકળી ગયા છે અને જે જગ્યાએ કનખલની અંદર પિતાએ જે યજ્ઞ બૃહસ્પતિ સૌ નામના યજ્ઞનું આયોજન કરેલ છે ત્યાં પહોંચી ગયા છે. સતી યજ્ઞ મંડપમાં આવેલા જોઈ દેવો ગભરાયા છે, ઋષિઓ ગભરાયા છે. કારણ દેવોને ખબર છે આમંત્રણ નથી અને સતી આવ્યા. દક્ષનો સ્વભાવ ઋષિઓને ખબર છે, દેવોને ખબર છે નક્કી કંઈક થશે. બધા જ દેવો ઉભા થઈ ગયા છે. આવું જ અહીંયા થાય છે. આમંત્રણ ન હોય અને કોઈ આવે ને એટલે સમાજના અમુક વ્યક્તિઓને મજા એની છે કે હવે ભડકો થશે, હવે આપણો સમય નીકળશે. વાતો કરવા માટે કંઈક તો જોઈએ. શું કરે ને પ્રસંગ બગડે. આહા, જેવું થાય છે ને એવું ઉપરે થાય હોય એવું નહીં થાય. અને આપણે સામાન્ય રીતે જોઈએ કે ખૂબ સુંદર લગ્નનું આયોજન હોય કે કોઈ પણ સત્યનારાયણની કથા, આપણે બધાને આમંત્રણ આપ્યું. તમે તમારી બેનને બોલાયા નથી, એટલે આટલો બધો આવ્યો છે એના સમાચાર પૂછ, જે નથી આવ્યું એનું ચમ પૂછપૂછ કરે છે. પણ એને એમાં રસ છે, તમારા બેન કેમ નહીં આવ્યા? પછી કેવું પડે ભાઈ આમંત્રણ તો આપેલું પણ એમને અનિવાર્ય સંજોગોના લીધે કોઈ કામ માટે બહાર જવું પડ્યું માટે એ નથી આવ્યા. તો ઠીક, પણ ડાયરેક્ટ કોઈ વ્યક્તિને પૂછે તો ઠીક, પણ એ આજુબાજુ જે રહેલા એને પૂછીએ ને બધું કઢાવવા માંગે છે કે આ આયા નથી, કોક થયું શકશું. બસ આ વ્યક્તિનો આ સ્વભાવ સુધારવાનો છે સાહેબ. સુધારો. કોઈના ઘરની અંદર શાંતિ હોય તો એ શાંતિ એવી ને એવી રહે એવો પ્રયત્ન કરો, અને એના જેવી શાંતિ આપણા ઘરમાં રહે ને એનો પ્રયત્ન આપણે કરવાનો છે. પણ સામેવાળા વ્યક્તિને આ ઘરની અંદર છે ને એને અશાંત કેમ કરવું એ જ વિચારો જો કરતા રહેશો ને દુઃખી થશો. મેં તમને કહ્યું છે કે ખબર નહીં મને, પ્રભુને યાદ આવ્યું છે તો કહું છું. તે એક ભાઈ હતા, આવા ઘેર ઘેર ડખા જ કરાવે. જેના ઘરમાં શાંતિ જો ત્યાં જાય ને એટલે સમજી લેવાનું કે આ ઘરમાં ભડકા. કોક ને કોક માટે ડખા ચાલુ જ થઈ જાય. એ વ્યક્તિ કોઈના ઘરે ગયો, શાંતિ જળવાય જ નહીં. આખા ગામની અંદર એમનો ત્રાસ, પણ કોઈ બોલે નહીં. સમય ઉંમર થઈ હતી, પછી એમનું મૃત્યુ થયું. ઘરમાં બધા સુવાડેલા હતા, કારણ કે જ્યાં સુધી સગાવાલા ના આવે ત્યાં સુધી એમને કાઢવા કેવી રીતે? પત્ની જે છે એ પતિના માથા આગળ બેઠેલી છે, દીકરો પગ આગળ બેઠો છે. જે આવે એ પગે લાગે. કાકાનો સ્વભાવ ખૂબ સરસ હતો. આટલા જલ્દી જતા રહેશે ખબર નહીં એમ કહી જાય. બીજો આવે, કાકાએ મને ખૂબ મદદ કરેલી, એમને કહેવું જ ના પડે. કોઈ પણ કામ માટે કહીએ તરત હાજર. આટલા બધા વહેલા જતા રહ્યા, પગે લાગીને નીકળે.
ત્રીજો, ચોથો, પાંચમો, જ્યાં બધા હારી હારી વાતો જ કરે. પછી થોડો બ્રેક પડ્યો એટલે થોડા આવવામાં, જે આવવાવાળા બધા આવી ગયા, બધા બહાર ઉભા રહેલા હતા, મોઢે ઉઠાડેલું હતું એમને. એટલે દીકરાને એની માતાએ બાજુમાં બોલાવ્યો, કહ્યું બેટા એક કામ કરજે, આ જરા કપડું આમ કરજે કે તારા બાપા છે કોઈક બીજું છે. આ જીવ્યા ત્યાં સુધી લોકોનો ઘર જ બાળ્યો છે, પણ આ મરી ગયા પછી આ બધા આઈને કોઈ છે કે આ તારા બાપા જ છે કોઈક બીજું છે. આપણે આ જ કરીએ છીએ સાહેબ. માણસ જીવતો હોય ને ત્યાં સુધી એની સારી વાતો આપણે કરતા નથી, પણ મરી જાય ને એના પછી બધા સારી વાતો કરે છે. તો સારી વાતો જો એટલો સારો હોય તો એ જીવતો તો એ વખતે જો એની પ્રશંસા કરી હોત ને તો 2 વર્ષ વધારે જીવત. માટે કહું છું, કોઈ વ્યક્તિની સારી વાત હોય ને તો એને જઈને કહો, ભાઈ તમારી આ વાત છે મને ખૂબ ગમી, તમારો સ્વભાવ બહુ સરસ છે, તો એને પ્રોત્સાહન મળશે. હું જે કરી રહ્યો છું યોગ્ય છે. પણ મોટા ભાગે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરતો હોય ને એની અંદર પણ આપણે ખોડ ખાપણ જ શોધતા હોઈએ છીએ. સારી વાત એને કહીએ ને, તમે આ ખૂબ સુંદર આયોજન કર્યું, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર, ભગવાન તમને ખૂબ શક્તિ આપે, તો બીજી વખતે આના કરતા પણ સારું આયોજન થાય. પણ ભૂલો જ શોધીએ છીએ. માણસ હેરાન થાય છે. શીખવાનું એ છે, સ્વભાવ આપણો સુધારવાનો છે. ઠીક છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, પણ એને બદલી શકાય, અને એ બદલવું હોય માટે કહ્યું છે કે વારંવાર સત્સંગમાં જાઓ. સત્સંગથી જીવન બદલાશે, દ્રષ્ટિકોણ બદલાશે. મારા લીધે મારા પરિવારમાં, મારા લીધે મારા સમાજમાં, મારા લીધે મારા દેશમાં, મારા રાજ્યમાં કોઈને તકલીફ ન થવી જોઈએ. વર્તન એવું રાખો. અહીંયા દેવોને જોયું કે સતી આવ્યા છે, બધા ઉભા થઈ ગયા, નક્કી હવે કંઈક થશે. પણ આ બધા દેવોએ જઈ અને દક્ષ પ્રજાપતિને કંઈ નથી કહ્યું. જો દક્ષને કહ્યું, દક્ષ તું ખોટું કાર્ય કરી રહ્યો છે, મહાદેવને આમંત્રણ હોવું જોઈએ. કારણ કે જે યજ્ઞની અંદર શિવને આમંત્રણ ન હોય એ યજ્ઞની અંદર જવાય જ નહીં. કારણ કે આદિદેવ છે, જગત પિતા છે, જગત બીજ છે. ગયા નથી. યજ્ઞ મંડપની અંદર સતી આવ્યા છે, દેવોએ જોયું. હવે દક્ષની પ્રતિક્રિયા કેવી છે એ દેવો ઉત્કંઠાથી રાહ જોઈ રહેલા છે. હવે દક્ષ પ્રજાપતિ શું કહે છે જો મજા લઈએ આપણે. દક્ષ આવ્યા, એમણે સતીને જોઈ છે. પિતા અને પુત્રીની નજર એક થઈ છે. પિતાને જોઈ હર્ષાન્વિત થઈ સતી દોડતા એમને મળવા માટે જાય છે. સતીને સામે આવતા જોઈ દક્ષ પ્રજાપતિએ પોતાની દ્રષ્ટિ ફેરવી નાખી છે અને તરત પોતાનો રસ્તો બદલી દીધો છે, બીજા કામમાં લાગી ગયા છે. આજે દક્ષનું જે વર્તન હતું ને એ સતીને ગમ્યું નથી. હાડો હાડ લાગી આવ્યું છે. સતીએ ને જાણે ઓળખતા જ નથી એ રીતે દ્રષ્ટિ નજર ફેરવી અને ચાલી નીકળ્યા છે. પોતાનું અપરાધ સતીને થયું છે, હાડો હાડ લાગી આવ્યું છે. એમણે યજ્ઞની અંદર જે સ્થાપના કરેલી હતી એની અંદર જોયું, એની અંદર પણ શિવનું કોઈ સ્થાન નહોતું. સતીને દુઃખ થયું છે. દક્ષ એમનું તો અપમાન કરી રહેલા હતા, સતીથી સહન ન થઈ શક્યું, એનાથી સતીને ક્રોધ આવ્યો છે. ક્રોધના લીધે એમનો દેહ જે છે એ ધ્રુજવા લાગ્યો છે. યજ્ઞ મંડપની વચ્ચે જ કાંપતા સ્વરે દક્ષને ઉદ્દેશીને કહ્યું છે કે પિતાજી, ભગવાન શંકરથી મોટું આ સંસારમાં બીજો કોઈ નથી.
તેઓ સૌ દેહધારીઓના પ્રિય એવા આત્મા છે. એમને તો ન કોઈ પ્રિય છે કે ન અપ્રિય, તેથી એમનાથી કોઈને વેર નથી, અને તમે મારા પતિ સાથે વેર બાંધીને બેઠા. શંકર શબ્દનો અર્થ થાય છે શંકરોતિ ઇતિ શંકર. તમે મારા પતિ સાથે વેર બાંધીને બેઠા. સતી કહે છે કે આ વિશ્વમાં 4 પ્રકારના લોકો હોય છે. એક ઉત્તમ કક્ષાના લોકો જે હંમેશા સામેવાળા વ્યક્તિના ગુણના દર્શન કરતા હોય છે. બીજા મધ્યમ કક્ષાના લોકો જે ગુણ અને દોષ બંનેને જુએ છે. ત્રીજા અધમ કક્ષાના લોકો જે ગુણ જોતા જ નથી, કેવળ દોષનું જ નિરીક્ષણ કરે છે. ને ચોથા અધમથી અધમ કક્ષાના લોકો જે ગુણને પણ દોષ તરીકે જુએ છે, સાચી વાતનો પણ વિકૃત અર્થ કાઢે છે. સતી કહે છે કે પિતાજી, બોલતા મારી જીભ ઉપડતી નથી, છતાં મારે કહેવું પડશે કે તમે એ ચોથી અધમથી અધમ કક્ષામાં આવો છો. મારા પતિએ તે વખતે યજ્ઞ મંડપની અંદર ધ્યાનસ્થ હતા, એ ગુણને પણ તમે દોષ તરીકે જોયો, અને એ દોષનો લીધે તમે એમને આમંત્રણ આપ્યું નહીં, તમે એની સાથે સંબંધ કાપી નાખ્યો. શિવ શબ્દનો ઉચ્ચાર કરવાથી માનવ માત્રનું કલ્યાણ થાય છે, તમે એની સાથે વેર બાંધીને બેઠા. તમે તો સસરા છો, એ તમારા જમાઈ છે, એ તમારાથી નાના, તમે સસરા તરીકે તમે તમારું મોઢ પણ ન બતાવી શક્યા. સતી કહી રહેલા છે મારા પતિ તો એટલા ભોળા છે, એમને તો આ વાત જે થયેલી હતી એમને તો એ વાત મને કરી નહીં, મને તો નંદી પાસેથી આ વાતની ખબર પડી. મારા પતિના મનમાં તો એ તમારા પ્રત્યે કોઈ દ્વેષ છે જ નહીં, અને તમે એમની સાથે વેર બાંધીને બેઠા. યજ્ઞની અંદર તમે આમંત્રણ આપ્યું નહીં, અને ચલો તમને એટલું બધું ખોટું લાગી ગયું, તમને લાગ્યું કે મારા પતિએ અપરાધ કર્યો છે. તમે એમને દોષમાં એ જુઓ છો કે એમનો દોષ છે, તો એનાથી હું શું તમારી દીકરી મટી ગઈ? મેં શું ગુનો કર્યો છે? હું તો સામે ચાલીને તમને પગે લાગવા માટે આવતી હતી, અને તમે નજર ફેરવી લીધી છે, એનાથી મને દુઃખ થયું છે. હવે તમારી દ્રષ્ટિ જે મારા દેહ ઉપર પડી છે ને, આ દેહ મારે મારા પતિ પાસે લઈ જવો નથી. કેમ? ભવિષ્યમાં કદાચ મારા પતિ મને એ દાક્ષાયણી પુત્રી કઈ અને જો મને બોલાવશે ને, તો મને મારું અપમાન જણાશે. હવે મારા દેહને મારા પતિ પાસે લઈ જવો નથી. આમ કઈ સતીએ યજ્ઞ મંડપની અંદર શિવજીનું ધ્યાન ધર્યું છે, યોગ માર્ગથી દેહની અંદર અગ્નિનું આવાહન કર્યું છે, અને યજ્ઞની અંદર આત્મવિલોપન કર્યું છે. આ જોઈને શિવના પાર્ષદો જે દક્ષ ઉપર હુમલો કર્યો છે, એ વખતે યજ્ઞની અંદરથી અર્ઘ્યોએ ઋગુઓને ઉત્પન્ન કર્યા છે, એમને શિવના પાર્ષદોને મારી ભગાડ્યા છે. આ બાજુ નારદજીએ આખી કથા જે આ વાત હતી ને, એ કૈલાસ પર જઈને શિવજીને કરી છે. રોષે ભરાયેલા શિવજીને ઉગ્ર એવો ક્રોધ આવ્યો છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પોતાની જટામાંથી એક જટાને ખોલી અને પથ્થર સાથે પટકી છે, એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે, અને વીરભદ્રને કહ્યું છે કે જાઓ અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. આ બાજુ વીરભદ્ર જે છે એ મોટા પગલા ભરતા યજ્ઞ મંડપ તરફ આવી રહેલા છે. યજ્ઞ મંડપની અંદર ભયંકર એવા એધાણ વર્તાવા લાગ્યા છે. વીરભદ્ર આવ્યા છે,
યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દક્ષ પ્રજાપતિનું જે મસ્તક હતું એને કાપ્યું છે, એને પણ અગ્નિની અંદર હોમી દીધું છે. ભયંકર આ વિધ્વંસ કર્યો છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. આ વીરભદ્ર જે રીતે હુમલો કરીને મારી રહેલા હતા, આ બધું જોઈ દેવો ગભરાયા છે. દેવો દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા છે કે હે બ્રહ્માજી, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દેવો બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે શું થયું? કે શિવના વીરભદ્રને મોકલી અને શિવે દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ હતો એનો વિધ્વંસ કર્યો છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે દેવો, તમે એ યજ્ઞની અંદર હાજરી આપવા ગયા કેમ? જે યજ્ઞની અંદર શિવનું સ્થાન ન હોય એની અંદર હાજરી આપવા તમે ગયા, એ તમારી મોટી ભૂલ છે. હવે તમે ભૂલ કરી છે, જાઓ મહાદેવની માફી માંગો. ત્યારે દેવો કહે છે કે પ્રભુ, તમે કહો છો કે શિવની માફી માંગો, પણ શિવની જટા ખુલ્લી છે. આ એક જટામાંથી આ વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. એમનું રૌદ્ર સ્વરૂપ જોઈ અમને ડર લાગે છે, અને જઈએ અને કંઈક થઈ જાય તો. બ્રહ્માજી બધા જ દેવોને લઈ અને મહાદેવ પાસે કૈલાસ પર ગયા છે. ત્યાં જઈ સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. એ પ્રાર્થના મહાદેવ સંતુષ્ટ થયા છે.